નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. આજે એક સરસ મજાનો ઓપોર્ચ્યુનિટી છે વિડીયો બનાવવા માટે, એ છે ભારતની તાકાત. હા, તમે જરૂર સાંભળ્યું હશે. ભારતની તાકાત એ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. છેલ્લા 7-8 વર્ષથી તમે સાંભળો છો કે એસઆઈપી જે છે ભારતની, દર મહિને જે બુક છે એ વધતી જાય છે. અને નાની અમાઉન્ટથી માણસો મોટા ગોલ છે એ અચીવ કરે છે. તો એસઆઈપી શું છે, એસઆઈપી કઈ રીતે કામ કરે છે, અને જેને આપણે કહે છે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ, કમ્પાઉન્ડિંગ, રૂપી કોસ્ટ એવરેજિંગ, આ બધા ઘણા સારા કન્સેપ્ટથી આપણે કામ કરી રહ્યા છીએ. અને ખાસ ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ જે છે કે જ્યાં ધીરે ધીરે દરેક લોકોની આવક વધે છે, એવા સ્મોલ અને મિડલ ક્લાસ ફેમિલી માટે એસઆઈપી એક ખૂબ સારું શસ્ત્ર સાબિત થયું છે પોતાના નાણાકીય લક્ષ્યાંકો અચીવ કરવા માટે. બીજું કે જે એફઆઈ ઉપર આપણી ડિપેન્ડન્સી હતી, એ એસઆઈપીની અવેરનેસ આવી એ પછી ઘણી ઘટી ગઈ છે. આપણે એફઆઈ ઉપર ડિપેન્ડ નથી, આપણે પોતાના એસઆઈપીના પૈસા આપણે ચલાવી લઈએ છીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આપણે વધારે રોજગારી આપવા માટે વધારે ઉદ્યોગોની જરૂર છે. તો ઉદ્યોગો ક્યારે આવે કે જ્યારે એન્ટરપ્રિન્યોર છે એને જોઈએ એટલા પૈસા મળી રહે. એ આપણે પ્રાઇવેટ ઇક્વિટી કહીએ, વેન્ચર ફંડ કહીએ, પ્રી આઈપીઓ કહીએ અથવા કેપિટલ માર્કેટ કહીએ. આ ક્યારે પોસિબલ થાય કે જ્યારે આપણું કેપિટલ માર્કેટ એફિશિયન્ટ હોય, દર મહિને આપણી પાસે ફિક્સ ફ્લો આવતો હોય. અને એ જ વસ્તુ તમે જોવો છો કે જેમ એસઆઈપી બુક ગ્રો થાય છે, નંબર ઓફ મ્યુચ્યુઅલ ફંડ પ્રોવાઈડર બધા ગ્રો થયા છે. તો એસઆઈપીની જે વાત છે કે ભાઈ શું કઈ રીતે કામ કરે છે, એસઆઈપી બુક સાઇઝ શું છે, કયા ફંડમાં કરવી જોઈએ, તો એનો આપણે વધુ વિગતવાર માહિતી જોશું. તો આપણે જોશું કે સ્ટાર્ટ એસઆઈપી ટુડે, સિક્યોર ટુમોરો. એટલે કે આજે જ તમારી એસઆઈપી શરૂઆત કરો અને આપણું આવતીકાલનું સિક્યોર કરો. આ એક બહુ સરસ મ્યુચ્યુઅલ ફંડ સહીએ એમપીએ બનાવેલું છે. સ્મોલ ઇઝ પાવરફુલ, નેવર અંડર એસ્ટિમેટ ધ વેલ્યુ ઓફ સ્મોલ. નાનું નાનું ટીપે ટીપે સરોવર ભરાય અને એક મોટું ભરાઈ જાય તળાવ. તો એવું જ આ એસઆઈપીનું છે. અને એસઆઈપી નાની અમાઉન્ટથી બી સ્ટાર્ટ થઈ શકે એમ છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું હતું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ, કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે જે છે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ છે. અને એ જે અન્ડરસ્ટેન્ડ કરે છે એ જ આમાં કમાઈ શકે છે. એવું જ એસઆઈપી છે કે તમે એકવાર જે કમ્પાઉન્ડિંગ જે છે બેનિફિટ છે એવો એસઆઈપીમાં તમે સમજી ગયા તો તમે એક બહુ મોટી વેલ્થ ક્રિએટ કરી શકો એમ છો. પણ વેલ્થ શું કાને ક્રિએટ કરવી જોઈએ, એસઆઈપી શું કાને શરૂઆત કરવી જોઈએ, રોકાણ શું કાને કરવું જોઈએ, એ પહેલા ખૂબ સરસ મજાનો દાખલો છે. એ છે ઇન્ફ્લેશન, એટલે કે ફુગાવો. આપણે કોઈ બી રોકાણ જે કરીએ એ હંમેશા ઇન્ફ્લેશન જે છે એને ઉપર અચીવ કરવો જોઈએ, એટલે કે ઇન્ફ્લેશનને બીટ કરવું જોઈએ. જે આપણો કોઈ બી નાણાકીય લક્ષ્યાંક હોય, જો એને આપણે ઇન્ફ્લેશનને બીટવાળું નહીં હોય તો આપણું નાણાકીય લક્ષ્યાંક જે છે અચીવ નહીં થાય. બીજું થશે કે આપણે એના માટે લોન લેવી પડશે. અને ત્રીજું કે જે રિટાયરમેન્ટ જેવા હોય તે આપણને લોન બી નથી મળતી. તો કોઈ બી આપણે જ્યારે અચીવ કરતા હોય, ગોલ જે લક્ષ્યાંક બનાવીએ, ત્યારે હંમેશા આપણે એવું વિચારતું કે ભાઈ લોંગ ટર્મમાં એ ઇન્ફ્લેશનને બીટ થવું જોઈએ, જે ફુગાવો છે એને બીટ થવું રાખવું જોઈએ. નહીંતર એ થશે કે આપણું નાણાકીય લક્ષ્યાંક અધૂરું રહી જશે. કારણ કે જે ફુગાવો છે એ વધતો જ જાય છે. અને આ એક સરસ મજાનું પિક્ચર છે. વોટ ઇઝ રોંગ વિથ જસ્ટ સેવિંગ. જો તમે ખાલી સેવિંગ જ કરી રાખશો એટલે તમારું જે ઇન્ફ્લેશન છે એની અંડરમાં જ તમે જે રિટર્ન હશે તમારું કોઈ બી પ્રોડક્ટ્સનું, તો અલ્ટિમેટલી એ થઈ જશે કે તમારું રિટર્ન ખવાઈ જશે, કેપિટલ ખવાઈ જશે અને તમારા નાણાકીય લક્ષ્યાંકો અચીવ નહીં થાય. અને તમારે કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવું જોશે, લોન છે સગાવાલા પાસેથી, એના માટે. તો ઇન્ફ્લેશન જે ઇટ્સ ઓફ યોર સેવિંગ્સ ઓવર ધ ટાઈમ, જો તમે ફુગાવાને ધ્યાનમાં નહીં રાખો તો સેવિંગ તમારી ખાઈ જશે. આ બહુ સરસ દૃષ્ટાંત આપેલું છે ચાર્ટની અંદર કે ઇન્ફ્લેશનને કઈ રીતે ધ્યાન રાખો. જો ધ્યાન નહીં રાખો તો આજે તમારું જે એક હાઉસ હોલ્ડ બજેટ છે એ દર મહિને 30,000 રૂપિયા છે. હવે એ જ વસ્તુ છે કે તમે કાંઈ નહીં કરો તો 5 વર્ષ પછી આ જે હાઉસ હોલ્ડ બજેટ જે છે એ 5% ઇન્ફ્લેશન દર વધશે તો 5 વર્ષ પછી તમારું એ 40,000 રૂપિયા થઈ જશે. આ જે છે 15 વર્ષ પછી તમારું 60,000 થઈ જશે.
અને એ 20 વર્ષે તમારો એસઆઈ થઈ જશે. એટલે કે ફુગાવો જે છે, પ્રાઇઝિસ ગો અપ, એટલે તમે ફિક્સ ઇન્કમમાં કંઈ રોકતા હોય તો તમારે ખાસ જોવાનું કે ભાઈ પ્રાઇઝિસ ગો અપ ઇન્ફ્લેશનના હિસાબે. તો આપણે શું એવી પ્રોડક્ટમાં રોકેલું છે કે જે ફુગાવાને બીટ કરે છે. તો સૌથી મોટું એ છે કે જે પ્રાઇઝિસ અપ થઈ છે એને બીટ કરવા માટે આપણી જે ઇન્વેસ્ટમેન્ટ્સ હોય આપણું, એ આપણે ઇન્ફ્લેશનથી વધારે આપી શકે એવું હોવું જોઈએ. એક કી ઓબ્જેક્ટિવ છે. હવે આ જ વસ્તુ છે કે હું આઈડિયલી કાંઈ નથી કરતો. ઘણા લોકો કહે છે કે ભાઈ મારું એમને કેશ પડ્યું છે, ખાતામાં પડ્યા છે, તો 1 લાખ રૂપિયાની વેલ્યુ જે છે એ 5 વર્ષ પછી 80,000 થઈ જશે. એ ક્યાંથી આવશે? 15 વર્ષે 50,000 થઈ જશે અને 20 વર્ષે 35,000. એટલે ઇન્ફ્લેશનના હિસાબે તમારી જે ખરીદ શક્તિ છે ડાઉન થાય છે. અને બહુ સરસ એક્ઝામ્પલ છે, આ તમારે બાળકોને આપવા જેવો છે કે 2003માં 30 રૂપિયામાં 3 કોન આવતા હતા. મોંઘવારી વધતી જાય તો આપણે 2013માં 10 વર્ષ પછી 2 કોન આવે છે અને 2023 બીજા 10 વર્ષ પછી 1 જ કોન આવે છે. એટલે મોંઘવારી જે છે એ બી તમારું ઇમ્પેક્ટ કરે છે. એટલે આ બાળકોને ફુગાવો શું છે એના આપવા માટે ખૂબ સારો દ્રષ્ટાંત છે કે જે તમારી ખરીદ શક્તિ ઘટાડે છે. એટલે સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ટુડે અને એવા જગ્યાએ રોકાણ કરો કે જે ઇન્ફ્લેશનને તમારું બીટ કરતું હોય અને એનાથી સારું રિસ્ક એડજસ્ટ રિટર્ન આપી શકતું હોય એવું આપણું રોકાણ હોવું જોઈએ. અને આ રોકાણ જે છે તમને સૌથી જે છે ડાયનેમિકલી ફ્લેક્સિબલ તમને મ્યુચ્યુઅલ ફંડની અંદર ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. તો મ્યુચ્યુઅલ ફંડને બીટ કરવા માટે ઘણા બધા અસેટ ક્લાસ છે. ઇન્વેસ્ટિંગ ડિફરન્ટ એસેટ ક્લાસ, બીટિંગ ઇન્ફ્લેશન. મ્યુચ્યુઅલ ફંડ એક છે, એમાં ડેટ ઇક્વિટી હાઇબ્રિડનો કોમ્બો હોઈ શકે. સ્ટાર્ટ સેવિંગ, તો ખાસ જેટલું વહેલું સ્ટાર્ટ કરો એટલું વધારે કમ્પાઉન્ડિંગનો ફાયદો થતો મ્યુચ્યુઅલ ફંડ. અને સેવિંગ જે કરો છો એના કરતાં ઇન્વેસ્ટમેન્ટમાં આવી જાઓ, ત્યાં થોડુંક વોલેટિલિટી રહેશે પણ લાંબા ગાળે તમારે ઇન્ફ્લેશનને બીટ કરશો અને તમારા નાણાકીય લક્ષ્યાંકો બી તમે સિદ્ધ કરી શકો. અને પુટ મની વર્ક રેધર દેન એક્યુમ્યુલેટ ઓર કીપ આઈડિયલ. એટલે તમારા મની જે છે એને તમારા કરતાં હાર્ડ ફંડેડમાં રોકો, જેથી તમે તમારા લાંબા ગાળે જે તમારે એક્યુમ્યુલેટ કરવું છે એને સારી રીતે વળતર કરાવી શકો. ઇન્વેસ્ટ મની વેર યુ ગેટ બેનિફિટ ફ્રોમ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. એટલે કે તમે એવી જગ્યાએ રોકો કે જ્યાં તમને લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળે. યુ વર્ક હાર્ડ ટુ અર્ન મની. તમે ખૂબ જ મહેનત કરેલા પૈસા છે તો એને બી તમે તમારા માટે સારી રીતે હાર્ડવર્ક છે ત્યાં રોકો, એટલે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકો. આ એક બહુ સરસ મજાનો અમે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાંથી એક સ્લાઇડ લીધેલી છે કે 2001થી 2018 વર્ષના ગાળામાં ઇન્ફ્લેશન એવરેજ જે છે એ 6.6% છે. હવે આ જ વસ્તુ તમે એફડીમાં રોકી હોય તો આ જ ગાળામાં તો 7.6% રિટર્ન મળેલું છે. એટલે કે તમે ઇન્ફ્લેશનથી ખાલી રફલી 1% બીટ કરો છો, એટલે કાંઈ ના કહેવાય. અને આ જ વસ્તુ તમારું સેન્સેક્સ એટલે કે ઇક્વિટી માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો કે જ્યાં થોડું વોલેટિલિટી છે, થોડું રિસ્ક છે, પણ લાંબા ગાળે તમે એમાં 14.5% રિટર્ન બન્યું છે અને રફલી 8%, 7.9 એટલે કે 8% તમારે વધારે રિસ્ક રિટર્ન બધું બનાવ્યો છે. તો ઇન્ફ્લેશનને બીટ કરે એવા અસેટ ક્લાસ છે તો કે લાંબા ગાળે જે છે માટે ઇક્વિટી સૌથી બેસ્ટ છે. અને આ એક સારું દ્રષ્ટાંત જે તમને દેખાય છે કે ભાઈ શું કહે એને ઇક્વિટી મ્યુચ્યુઅલમાં રોકવું જોઈએ કે જે લાંબા ગાળે ઇન્ફ્લેશનને સારી રીતે બીટ કરે છે. એટલા માટે તો રોકાણ ક્યાં કરવું છે? તો રોકાણ અમે ખાસ કહીએ છીએ કે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, લક્ષ્યાંક આધારિત હોવું જોઈએ. લક્ષ્ય વગરનું રોકાણ કોઈ કામનું નહીં આવે. આપણે જવું હોય ગોવા અને નીકળીએ ઉદયપુર એવું થાય તો ખાસ લક્ષ્ય આધારિત હોવું જોઈએ. એ તમારું જે બી લક્ષ્ય આધારિત રોકાણ હોય એને શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મમાં આપી શકો. ધારો કે શોર્ટ ટર્મ તમારું ગોલ હોય તો તમારે ઇમરજન્સી ફંડ બિલ્ડઅપ કરવું જોઈએ, આપણે લોન પૂરી કરીને ડેટ ફ્રી થવું છે, વેકેશન પ્લાન કરવો છે, એ થઈ શકે. લોંગ ટર્મ ગોલ્સ છે તો ત્યાં તમારું રિટાયરમેન્ટ જે છે એ કોર્પસ હોવું જોઈએ કે ખાસ આપણો ગોલ છે કે દરેક લોકોનું જિંદગીમાં રિટાયરમેન્ટ આવવાનું છે, નિવૃત્ત થવાના છે, તો રિટાયરમેન્ટ હોવું જોઈએ. બીજું બાળકો હોય તો એનું હાયર એજ્યુકેશન છે અથવા એનું મેરિટ પ્લાનિંગની જવાબદારી આપવી. અને એક ડ્રીમ હોમ બાય કરવું હોય તો આ લાંબા ગાળા માટે બી તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં. તો આપણે જોશું મ્યુચ્યુઅલ ફંડ શું છે. હવે પર્સન એ છે ઇન્વેસ્ટ કરવા માગે છે એમઆરએફ શેરમાં, તો એના માટે મિનિમમ 1,20,000 રૂપિયા જોશે. હવે એના માટે ટ્રેડિંગ ડિમેટ એકાઉન્ટ કરવું જોશે, પછી પ્રોફેશનલ રિસર્ચ તમારે કરવું પડશે, ક્યારે વેચવું ક્યારે લેવું. તો આ બધા ઘણા બધા છે.
ડાયવર્સિફિકેશન નહીં થાય, 1,20,000 જો તમારી પાસે હશે તો આ જ વસ્તુ કે મ્યુચ્યુઅલ ફંડ જે છે એના કરતાં વધારે સારી રીતે પૂલ ઓફ મની જે છે પ્રોફેશનલ લોકો મેનેજ કરે છે. બીજું આની અંદર જે અલોટમેન્ટ થાય છે એ તમને એને યુનિટ કહેવાશે, જે માર્કેટ આધારિત જે તમે પરચેસ હોય જે દિવસનું ક્લોઝિંગ એ ભાવે મળશે. બીજું આ જ્યારે કોઈ બી ફંડ હોય નવું આવે ત્યારે 10 રૂપિયાના ફેસ વેલ્યુ ઉપર ઓપન થાય છે, એટલે કે તમારું અલોટમેન્ટ હોય છે એ 10 રૂપિયાના ભાવે થાય છે, અને એને જે 10 રૂપિયા ભેગા થાય એને યુનિટ કેપિટલ કહે છે. અને જે આની પરફોર્મન્સ છે એ ડેઇલી એને બી આધારિત ઉપર છે, એટલે કે નેટ અસેટ વેલ્યુ, જે માર્કેટ ક્લોઝિંગ થાય એટલે સાંજે રાત્રે 8 વાગ્યા પછી દરેક ફંડની એને બી બહાર પડતી હોય છે, તો એના આધારિત આપણું પરચેસ અને રિડમ્પશન થાય છે એને બી. મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે વર્ક કરે છે? સિમ્પલ છે કે ઇન્વેસ્ટર જે છે બધા ભેગા થાય છે, એના પૂલ ઓફ મની ભેગા થાય છે, એમાંથી ફંડ મેનેજરને આપે છે. ફંડ મેનેજર છે એ માર્કેટમાં રોકાણ કરે છે, ડાયવર્સિફિકેશન કરે છે પ્રોફેશનલી રિસર્ચ કરીને, એમાંથી રિટર્ન જનરેટ કરે છે, અને રિટર્ન જો કોઈ વિડ્રોલ કરીને લઈ જાય તો એને રિટર્ન જે કેપિટલ ગેઇન કહી છે એને આપણે રિટર્ન જનરેટ કરીને ઇન્વેસ્ટરને આપે છે. તો આખી સાયકલ રન થાય છે, આખી પ્રોફેશનલી ફંડ મેનેજર મેનેજ કરે છે, ડાયવર્સિફિકેશન છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે રોકાણ કરવું હોય તો આપણી જોડે બે પાર્ટ આવે. એક છે આપણે એસઆઈપી, જેને આપણે રિકરિંગ તરીકે બી ઓળખે છે, જૂનું ઇન્વેસ્ટમેન્ટ પેલા કરતા હોય પોસ્ટમાં કે બેંકમાં. અને બીજું છે એ લમસમ, એટલે કે એકી સાથે રોકાણ કરીએ છીએ. તો બંનેનું આપણે થોડું હાઇલાઇટ જોશું. લમસમ ઇન્વેસ્ટમેન્ટ. લમસમ ઇન્વેસ્ટમેન્ટ શું છે કે આપણે એકી સાથે રોકાણ કરી દઈએ બલ્કમાં, અને વન ટાઈમ લઈને આપણા ગોલ જે હોય ત્યાં સુધી આપણે રોકાણ કરી શકીએ, એને આપણે સિમ્પલી લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહેશું. જેની પાસે આઈડિયલી સરપ્લસ ફંડ પડેલું હોય અને એને કોઈ મોટું ગોલ હોય તો એને તમે એકી સાથે રોકાણ કરી શકો. આની અંદર એક છે કે માર્કેટ જ્યારે ડાઉન થતું હોય ત્યાં તમે એવરેજ નથી કરી શકતા, એસઆઈપીમાં આપણે એવરેજ કરી શકીએ છીએ. બીજું જ્યારે લમસમનો ફાયદો છે કે જ્યારે આપણું લાંબા ગાળાનું લક્ષ્યાંક હોય ત્યારે લમસમ બી ઘણીવાર પુટઅપ કરવું પડતું હોય છે, તો એનાથી બી એક સારું કોર્પસ તમારું બનતું હોય છે. અને જે ગોલ જે શોર્ટ ટર્મ માટે હોય છે એને તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ અથવા પાર્કિંગની અંદર આપણે લિક્વિડ ફંડમાં બી આપણે મૂકીને અચીવ કરી શકીએ છીએ. હવે એવું એસઆઈપી એટલે શું છે? તમે ઘણું બધું સાંભળ્યું હશે, જોયું હશે. તો સિમ્પલ એસઆઈપી કઈ રીતે કામ કરે છે? તો એસઆઈપી સ્ટેન્ડ ફોર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. એ સિમ્પલી સ્ટ્રક્ચર છે, સ્માર્ટ અને સ્ટેડી ઇન્વેસ્ટ કરવાનું છે, અને દર મહિને તમે એક ફિક્સ અમાઉન્ટ જે છે રેગ્યુલર ઇન્ટરવલ વીકલી છે, મંથલી છે અથવા ક્વાર્ટરલી તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને ખાસ એ ખાલી 100 રૂપિયા ના દર મહિને અથવા વીકલી ઇન્સ્ટોલમેન્ટથી બી થઈ શકે છે, અને કોઈ બી ડેટ તમે રાખી શકો છો. એટલે એવું નથી કે ભાઈ તમે 10 તારીખ જ રાખવી, તમે કોઈ બી ડેટ જે તમારી હોય એને તમે સિલેક્ટ કરી શકો છો. બીજો એક ફાયદો એ છે કે મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં ડિસિપ્લિન ઇન્વેસ્ટ હોય, કે ઓટોમેટિકલી દર મહિના ફિક્સ તારીખે તમારો ઇન્વેસ્ટ થઈ જાય, તો માર્કેટ ટાઈમિંગ કરવું પડતું નથી. એ દર મહિનાની જે તારીખ આપેલી છે એમાં રોકાણ થઈ જાય છે, અને માર્કેટમાંથી જે તમને વોલેટિલિટી જે છે અથવા ઉપર નીચે જે છે એ સ્ટ્રેસ તમારામાંથી નીકળી જાય છે, એટલે ડિસિપ્લિન તમારું રોકાણ થાય છે. અને ખાસ એ છે કે જેમ નાનું નાનું રોકાણ કરતા જાઓ, ડિસિપ્લિન કરતા જાઓ, તો લાંબા ગાળે તમારું લક્ષ્યાંક જે છે તમે અચીવ કરી લેશો. મની વર્ક્સ ફોર યુ લોંગ ટર્મમાં. નાનું તમે ઇન્વેસ્ટ કરતા જાઓ, જેમ તમારી આવક વધે એમ તમે એને વધારી પી શકો. તો એક ફ્લેક્સિબલ છે, એની ડેટ કરી શકો છો, નાની અમાઉન્ટથી સ્ટાર્ટ થાય છે, ડિસિપ્લિન છે, ટાઈમિંગ કોઈ કરવું પડતું નથી, પ્રોફેશનલી ફંડ મેનેજર મેનેજ કરે છે. તો આ એસઆઈપી જે છે એ સિમ્પલ સાદું છે. હવે ખાસ શું થાય કે માર્કેટમાં જ્યારે અત્યારનો ટાઈમ તમે જોશો, ડિસેમ્બર 2024, તો માર્કેટમાં બધાને લાગે કે માર્કેટ ઘટશે, ટ્રમ્પ આવ્યો છે, ઇન્ફ્લેશન વધ્યું છે, અર્નિંગ નથી, એફઆઈ વધે છે. તો માર્કેટમાં એક રીક્ષ હોય કે ભાઈ હવે ક્યાં રોકવું, કઈ જગ્યાએ રોકવું. બીજું માર્કેટ વોલેટિલિટી, કે આજે 200 પોઈન્ટ અપ હોય, કાલે 500 પોઈન્ટ અપ હોય, પછી 1000 પોઈન્ટ ડાઉન હોય, તો એ વોલેટિલિટીનું આપણને ભય હોય છે. અને માર્કેટ ટાઈમિંગ, કે ભાઈ હું નાખીશ ને તૂટશે તો માર્કેટ, હું રહી ગયો તો આ બધા જે છે સ્કેર્સ છે, ભય છે, બધા એસઆઈપી જે છે કરીએ તો ઓટોમેટિક કોઈ બી ભય તમારો રહેતો નથી, અને તમે લાંબા ગાળે તમારું લક્ષ્યાંક જે છે તમે અચીવ કરી શકો છો. તો સૌથી બેસ્ટ બેનિફિટ છે એસઆઈપી છે રૂપી કોસ્ટ એવરેજિંગ, એટલે કે તમને દર મહિને ડિસિપ્લિન ઇન્વેસ્ટ કરો છો તો માર્કેટમાં તેજી બી હોય અને મંદી હોય તો દરેક માર્કેટનું તમારું લોંગ ટર્મ એક એવરેજ થાય છે, જેને કહે છે રૂપી કોસ્ટ એવરેજ. તો આપણે 3 સિનારીઓ જોશું કે રૂપી કોસ્ટ એવરેજનો શું ફાયદો છે. તો આપણે એક પેલો જે ચાર્ટ છે તમે જોશો કે માર્કેટમાં દર મહિને માર્કેટ વધે છે, એને બી વધે છે. તો 10,000 રૂપિયાના 10 રૂપિયાના ભાવે આપણને યુનિટ છે 1000. બીજા મહિને તમારું
યુનિટનો ભાવ થયો 11 રૂપિયા, માર્કેટમાં આપણું વેલ્યુ વધી ગઈ, મજા આવી ગઈ. પણ યુનિટ ઓછા થઈ ગયા, 909 આવ્યા. ત્રીજા મહિને માર્કેટ વધી, વેલ્યુ વધી, પાછા ખુશ થઈ ગયા, યુનિટ આવ્યા 769. ચોથા મહિને માર્કેટ વધી ગયું, એનએવી વધી ગઈ, પણ યુનિટ ઘટી ગયા, ખાલી 625. પાંચમા મહિને 18 રૂપિયા એનએવી થઈ ગઈ, માર્કેટ વધી, વી આર વેરી હેપી કે મારું જૂનું ઇન્વેસ્ટમેન્ટ છે એની વેલ્યુ વધી ગઈ, પણ મારા યુનિટ ઘટી ગયા. છઠ્ઠા મહિને જે ઇનિશિયલી પેલું પરચેસ ત્યાંથી ડબલ એનએવી થઈ ગઈ, માર્કેટમાં યુનિટ ઘટી ગયા 500 થયા. એટલે મેં ટોટલ 60,000નું રોકાણ કર્યું, મને 4,359 યુનિટ આવ્યા એપ્રોક્સ. પણ મારી એવરેજ કોસ્ટ જે છે 13.74 છે. હવે આ જ વસ્તુ છે કે માર્કેટમાં વોલેટિલિટી છે, અપડાઉન છે, એવા ટાઈમમાં મેં રોકાણ ચાલુ કર્યું તો શું થાય. માર્કેટમાં મેં 10 રૂપિયાના ભાવ ચાલુ કર્યું તો 1000 રૂપિયા છે ના યુનિટ આવ્યા 1000. 11 રૂપિયા નહીં થઈ 909 આવ્યા. માર્કેટ ઘટ્યું 9 રૂપિયા થઈ ગયા, 1111 યુનિટ આવ્યા, વધી ગયા, આઈ હેપી. માર્કેટ વધ્યું 11.5 થી 870 આવ્યા. માર્કેટમાં એને બી 13.5 થઈ વધ્યું, 741 યુનિટ આવ્યા. માર્કેટ પાછું થોડું ઘટ્યું, 833 આવ્યા. તો મને 5464 યુનિટ અપ્રોક્સિમેટ આવ્યા એવરેજ. તો મારી જે એવરેજ જે છે પર યુનિટની એ 10.98 એટલે કે અપ્રોક્સિમેટ 11 રૂપિયા આવી, અને મારી એનએવી 12 રૂપિયા છે. ત્રીજી કન્ડિશન છે કે હવે માર્કેટ ઘટે છે, મેં એસઆઈપી ચાલુ કરીને માર્કેટ ઘટી, તો શું થયું. તો 10 રૂપિયાના ભાવે 1000 યુનિટ આવ્યા, માર્કેટ ઘટ્યું 9.5 રૂપિયા એનએવી થઈ, 1053 યુનિટ આવ્યા. માર્કેટ ઘટ્યું 8 રૂપિયાથી 1250 યુનિટ આવ્યા. માર્કેટ પાછું ઘટ્યું 7.5 રૂપિયા એનએવી થઈ, 1333 યુનિટ આવ્યા. માર્કેટ ઘટ્યું 7 રૂપિયા આવ્યા, યુનિટ વધી ગયા 1429, 6 રૂપિયા ગયા, 1667 યુનિટ આવ્યા. હવે રફલી 7732 યુનિટ મેં એક્યુમ્યુલેટ કર્યા, અને મારી એવરેજ કોસ્ટ છે 7.74. હવે જે એસઆઈપી છે હું શોર્ટ ટર્મ માટે નથી કરતો, ઇક્વિટીની અંદર જે છે લોંગ ટર્મ માટે કરું છું. મારા નાણાકીય લક્ષણ તો હું શોર્ટ ટર્મ લઈ જાઉં. તો મારો ફાયદો ક્યાં છે કે જ્યાં મને વધારે યુનિટ મળે અને મારી કોસ્ટ એવી છે આવે ત્યાં મને વધારે નફો થવાનો. તો જો તેજી હોય માર્કેટમાં એક ધારી, તો મારી અહીંયા અપ્રોક્સિમેટ 13.74 રૂપિયા કોસ્ટિંગ એવી પર યુનિટની. માર્કેટ વોલેટાઇલ છે તો મારી 10.98 એટલે એપ્રોક્સિમેટ 11 રૂપિયા આવી, અને માર્કેટ ફોલિંગ છે તો મારી કોસ્ટ આવી 7.74. તો લાંબા ગાળે મને વધારે જ્યાં યુનિટ આવ્યા એ છે ફોલિંગ માર્કેટમાં, એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ એક રૂપી કોસ્ટ એવરેજ એ છે કે તમે જ્યારે વોલેટાઇલ માર્કેટ અથવા ડાઉન સાઇડ હોય ત્યાંથી તમારી એક એવરેજિંગ થઈ જાય છે, અને આ જ એવરેજ છે કે જેટલું તમે સસ્તું બાય કરશો એટલો વધારે નફો, કારણ કે માર્કેટ એફિશિયન્ટ છે. તો એસઆઈપીનો ફાયદો એ છે કે દરેક માર્કેટે તમને સસ્તું રહે તો તમારા યુનિટ વધારે આવે છે. તો આનો એક ફાયદો છે, માર્કેટ જ્યારે ઘટતું હોય એવા સિચ્યુએશનમાં જો તમારી એસઆઈપી ચાલુ હોય તો તમને માર્કેટમાં ડિસિપ્લિન ઇન્વેસ્ટ થાય છે અને યુનિટ વધારે આવે છે, અને એનું લાંબા ગાળે એક નફો તમને સારો બની શકે. તો આ એક રૂપી કોસ્ટ એવરેજિંગ શું છે એનો ફાયદો છે કે તમે લાંબા ગાળે જે છે તેજી હોય છે, મંદી હોય છે ઇકોનોમીમાં, તો એનો લાંબા ગાળે ફાયદો થાય કે તમારું પરફેક્ટ એવરેજિંગ આવે છે, લો કોસ્ટ આવે છે, અને જ્યારે માર્કેટ પાછું સાયકલ ઉપર જાય ત્યારે ઓટોમેટિકલી એને બી ઉપર જતું હોય તો ત્યાં તમારું લક્ષ્ય આધારિત સારા રિટર્ન બની શકે. તો એક એક્ઝામ્પલ છે કે ભાઈ કઈ રીતે એસઆઈપી કામ કરે. તો એક આપણે સેન્સેક્સ ફંડ લીધું એબીસી એક્ઝામ્પલ માટે, ઇલિસ્ટ્રેશન માટે, જેમાં આપણે દર મહિને 10,000 રૂપિયા રૂપી છે, એક 2004થી આપણે ચાલુ કર્યું. સેન્સેક્સ ફંડ છે, બરાબર છે. હવે એક 2004 આપણું 15.3659 એની છે, 650 યુનિટ આવે છે, માર્કેટ લીધું છે. બીજા મહિને માર્કેટ ઘટે છે, યુનિટ વધી જાય છે. ત્રીજા મહિને પાછું માર્કેટ થોડું વધે છે, યુનિટ ત્યાં છે. માર્કેટ ઘટે છે. જુલાઈમાં માર્કેટ ઘટે છે. આ 2004 એવું હતું કે જ્યારે વાજપેયીજી હારી ગયા હતા અને માર્કેટ ઘટતું હતું. ઓગસ્ટમાં એનએવી થોડી વધી, સપ્ટેમ્બરમાં એનએવી વધી, યુનિટ ઘટી ગયા. ઓક્ટોબરમાં એનએવી વધી, નવેમ્બરમાં એનએવી વધી, અને ડિસેમ્બરમાં વધી. આ તમે જોશો કે વોલેટાઇલ માર્કેટ પરફેક્ટ જે હતું એ ટાઈમનું એક એક્ઝામ્પલ બનાવેલો છે. તો અહીંયા માર્કેટ વેલ્યુ જે છે એ 1,20,000 ના 1,36,000 છે. તમે જો સપ્ટેમ્બરમાં 90,000 ના 87,000 છે. તો આવી રીતે માર્કેટ વોલેટાઇલ હોય તો તમારી વેલ્યુએશન જે છે અપડાઉન થતી રહી. પણ તમને ફાયદો છે કે જ્યારે માર્કેટ ઘટે તો ત્યારે તમને ઓછા ભાવે વધારે યુનિટ. હવે 2004 થી 7 બુલ માર્કેટ હતો, તો 2005 છે માર્ચના જાન્યુઆરી 2005 17.62 એનએવી હતી, 1,30,000 ના 1,97,000 છે. નેક્સ્ટ યર આપણે એક વર્ષ એસઆઈપી કન્ટિન્યુ કર્યું, એનએવી વધી ગઈ 23 રૂપિયા 80 પૈસા થઈ ગયા, 2,50,000 3,60,000 છે.
યુનિટ ઓછા કિલોમીટર છે. 2007માં આવ્યા પાછા જાન્યુઆરી મહિનામાં, માર્કેટ વધી ગયું 3,70,000ના 6,77 થયા વેલ્યુ, રફલી 6,77,000. એક 2008 છે જે આપણું નિયરેસ્ટ પીક માર્કેટ હતું, 50 રૂપિયા એની થઈ ગઈ 4,90,000ના 11,29,000 થયા. તો બુલ માર્કેટમાં તમારી વેલ્યુએશન અપ થઈ જાય છે. 2008માં આપણું ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યું, સબપ્રાઇમ આવ્યું જેને આપણે કહીએ છીએ. તો 3 નવેમ્બર 2008 જ્યારે ઓલમોસ્ટ માર્કેટ બોટમ ઉપર હતું, તમે જોશો 1/1/2008 થી એને બી 50% છે, 25.62. તમારા 5,90,000ના કેટલા છે? 6,41,000. તો અહીંયા તમારું હજી માર્કેટ ડાઉન હતું. એ જ વસ્તુ 1/1/2009, 1/1/2009 એને બી ત્યાં છે. તમારી વેલ્યુ જે છે 6,10,000ના 6,32 છે, એટલે કે આગલા મહિના કરતા બી ઘટી છે. તો આ એ છે કે ડાઉન માર્કેટમાં તમને યુનિટ વધતા જશે. હવે નેક્સ્ટ આપણે જોશું કે માર્કેટ જ્યારે રેન્જ બાઉન્ડ હતું 20,000 થી 20,000, એવા ટાઈમમાં શું થયું. એને બી મારી જે હતી 42 થઈ, 7,30ના 12,66,000 રફલી વેલ્યુ છે. 3 જાન્યુઆરી 2011 49.9635 એની છે, 8,50,000 16,15,000 છે. ફાયદો છે કે જેમ માર્કેટ થોડું થોડું વધતું જશે એમ મારી જે જૂની કોસ્ટ વાળી વેલ્યુ છે વધતી જશે. આ 2012 તમે જોશો 37 એની પાછી ઘટી, 2013 47 થઈ. અહીંયા તમે વેલ્યુ જોઈ શકો છો. ઇન્ડિયો ગવર્મેન્ટ આવે છે 1.0, મોદી ગવર્મેન્ટ 1/1/2014 પ્રી 51 રૂપિયા એને બી થઈ ગઈ. આપણા 12,10,000ના 20,73,000 થયા રફલી. હવે 2015માં માર્કેટ વધ્યું 13,30,000 મારી ઇન્વેસ્ટેડ છે, વેલ્યુ થઈ ગઈ મારી 28,20,000. 1/1/2016માં પાછું માર્કેટ વોલેટાઇલ થોડું થયું, એને બી ઓછી છે ગયા વર્ષ કરતા. 14,50,000 મારા 27,99,000 થયા. નોટબંધી આવી અને જીએસટી એપ્લિકેશન ત્યારે શું હતું, તો 1/1/2017માં 64.67 એની હતી, 15,70,000ના 29,81,000. 1/1/2018 આપણું 82 પોઈન્ટ છે, 16,90,000 આપણી વેલ્યુ છે, એના 39 લાખ છે. માર્કેટ વધ્યું 2019માં 89 થયા, 18,10,000ના 43,62,000. એટલે ફાયદો શું કે જેમ આપણે માર્કેટ કરીએ ત્યારે આપણને ઓછા ભાવ યુનિટ આવે, તો જ્યારે માર્કેટ ઉપર જશે ત્યારે આપણને એમાં વધારે નફો થશે અને આપણું પોર્ટફોલિયો રિટર્ન ખૂબ વધી જશે. અને આ જ વસ્તુ છે કે માર્કેટમાં પેન્ડેમિક આવી, કોરોના ટાઈમ આવ્યો. 1/1/2020 આપણું સ્ટાર્ટિંગ હતું 101 રૂપિયાની એવી હતી, 19,30,000ની આપણી વેલ્યુ ના થઈ ગયા 51,27,000. હવે આ જ વસ્તુ 1 એપ્રિલ જે માર્કેટ નિયરેસ્ટ બોટમ હતી 1 એપ્રિલ 2020, માર્કેટ રફલી એને બી 30% ઘટી, 19,60,000ના આપણા 35,64,000. એટલે કે એને બી ઘટી છે, પણ આપણે એક્યુમ્યુલેશન કરવાનું ચાલુ રાખ્યું છે. અને પોસ્ટ કોરોના આપણું શું આવ્યું, તો 1/1/2021 જ્યારે થોડું કોરોનાથી બહાર નીકળી ગયું 117.93 એની હતી, 20,50,000ના 60 લાખ થઈ ગયા. એટલે તમે જોશો તો આપણું વેલ્યુએશન વધતી ગઈ છે, માર્કેટ વધ્યું છે. 2022 જો તમે જોશો જાન્યુઆરી 145 થઈ, 21,70ની વેલ્યુ 74,24,000 છે. અને 2023 151 રૂપિયા થઈ, 22,90,000ના 80,62,000 છે. અને 1/4/24ના 183 એની છે, જે ઓલ ટાઈમ હાઈ ઉપર હતું માર્કેટ એપ્રિલ 24/40ના રફલી 99,87, એટલે 1 કરોડ વેલ્યુ છે. અને લેટેસ્ટ આપણી જે ક્રિસમસનો ટાઈમ છે 20 ડિસેમ્બર 2024, એને બી 195 છે. આપણે 10 રૂપિયાથી ચાલુ કરી હતી 2003માં, ઓલમોસ્ટ 19 ટાઈમ આપણા પૈસા થયા જો ઓરિજિનલી કર્યું. યુનિટ આપણને 54,700 આવ્યા છે, 252 ઇન્સ્ટોલ, એટલે કે 25,20,000 આવ્યા છે. અને એની વેલ્યુ 1,06,67,000 છે. અને આ જે એસઆઈપી છે એવરેજ આપણે કન્ટિન્યુ કરી છે, તો આપણને રિટર્ન આવ્યું છે રફલી 12.19% CAGR. અને આનો ફાયદો એ છે કે તમે આ સેન્સેક્સમાં નાખેલા છે, એક્ટિવ ફંડમાં હોય તો આનાથી વધારે 2 થી 3% ફંડ મેજર આલ્ફા છે કરીને આવવાનું છે. તો લાંબા ગાળે એક જ ફાયદો છે કે તમારું જે ઇન્ફ્લેશન છે એને આપણે બીટ કરેલું છે. તો આ એક સરસ મજાનું છે અચીવ યોર ગોલ્સ થ્રુ એસઆઈપી સિસ્ટમેટિક ફંડ. એટલે એસઆઈપીથી લક્ષ્ય પ્રજ્વલિત થાય છે અને તમારા નાણાકીય લક્ષ્ય અચીવ થાય છે. તો એસઆઈપી જે છે એની અંદર બી એક થોડા ટાઈપ્સ હોય છે, તો એક હાઇલાઇટ સમજી લે, ફિક્સ એસઆઈપી, ફ્લેક્સિબલ એસઆઈપી, ટોપઅપ અને ટ્રિગર એસઆઈપી. તો ફિક્સ એસઆઈપી એ છે કે ભાઈ તમે જે અમાઉન્ટ છે 1,000 રૂપિયા એ સ્ટાર્ટ કરી તો લાઈફ ટાઈમ 1,000 રૂપિયા તમારી એસઆઈપીમાં દર મહિને કપાશે અને એટલું સ્કીમમાં રોકાણ જશે, એને ફિક્સ છે. બીજું છે ફ્લેક્સિબલ એસઆઈપી છે, એમાં તમને એક ઓપ્શન મળે કે ભાઈ તમારે વેરિયેબલ અમાઉન્ટ કરવી હોય તો એ થઈ શકે. ત્રીજો છે ટોપઅપ એસઆઈપી.
તો ટોપ અપ એટલે શું છે કે ભાઈ તમે એસઆઈપી જે છે એ મારી અત્યારે 10,000 ની ચાલુ છે. મેં કીધું છે કે એવરી યર 5% ની એસઆઈપી ટોપ થાય મારી. તો પેલા વર્ષે 10,000 રૂપિયા થશે, બીજા વર્ષે 10,500 થશે, ત્રીજા વર્ષે 11 થશે. તો એ 5% જે બેઝ વેલ્યુ છે એના એવરી યર એડ થતા જશે, અથવા તમારી અમાઉન્ટ આપેલી છે એના ઉપર. ચોથું છે ટ્રિગર એસઆઈપી. એટલે જ્યારે કોઈ એસઆઈપી હોય કે ભાઈ મારે વેલ્યુ બેઝ ઇન્વેસ્ટ કરવી છે, માર્કેટ ટાઈમિંગ કરવું છે, કોઈ ફેક્ટર બેઝ એસઆઈપી છે, તો એમાં જે ઇનપુટ વેલ્યુ છે એ એના બેઝ નક્કી કરતા હોય છે, જેને આપણે ટ્રિગર એસઆઈપી કહીએ છીએ. તો આ એક સિમ્પલ છે. કાંઈ ન ખબર હોય તમારા માટે બેસ્ટ છે કે ભાઈ તમે ટોપ અપ એસઆઈપી કરો. દર વર્ષે તમારી આવક વધવાની છે તો એના બેઝ ઉપર તમે એક અમાઉન્ટ ડિસાઇડ કરી લો કે ભાઈ મારી એટલી એસઆઈપી ઓટોમેટિક વધી જાય, તો તમારું જે નાણાકીય લક્ષ્યાંક છે એ જલ્દી અચીવ થશે. તો એસઆઈપી કરવાના ફાયદા શું છે? એક તો ડિસિપ્લિન ઇન્વેસ્ટર, તમારે કોઈ બુદ્ધિ હલાવવાની જરૂર નથી કે ભાઈ માર્કેટ પ્લસ છે, માઇનસ છે, સારું છે, ખરાબ છે, કઈ ગવર્મેન્ટ આવશે, શું જીડીપી છે. તો દર મહિને ફિક્સ તમારું જે અમાઉન્ટ હશે અને જે તારીખ હશે એમાં ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ થશે. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રૂપી કોસ્ટ એવરેજિંગ, કે આપણે આગળ જોયું કે તેજી હોય, મંદી હોય કે વોલેટાઇલ માર્કેટ હોય, આપણને પરફેક્ટ લાંબા ગાળે એક સૌથી ફાયદો એ છે કે લાંબા ગાળે તમારું રૂપી કોસ્ટ એવરેજિંગ છે, એટલે તમારો પર યુનિટ કોસ્ટ સૌથી નીચે આવવાની છે. અને એનો ફાયદો એ છે કે લાંબા ગાળે જે છે માર્કેટ જ્યારે વધે છે ત્યારે તમારું એનો ફાયદો તમને મળે છે. તો રૂપી કોસ્ટ એવરેજિંગ એ છે કે તમને ઓછામાં ઓછા ભાવે વધારે યુનિટ એક્યુમેટ થાય, એ આપણો ઓબ્જેક્ટિવ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એસઆઈપી જે આપણે ઇક્વિટી હાઇબ્રિડ કરતા હોય તો એનો ઓબ્જેક્ટિવ હોય કે આપણે જે ફુગાવો છે એને આપણે બીટ કરવું છે, એના આધારે એનાથી આપણે ઉપર રિટર્ન જનરેટ કરવું છે, એને બીટિંગ એન્ડ ઇન્ફ્લેશન થઈ શકે છે. ચોથું છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે, જે આપણે જોયું કે ભાઈ લાંબા ગાળે જે છે સેન્સેક્સ છે એને સારા એક્ઝામ્પલનું રિટર્ન આપેલું છે. તો આપણી એસઆઈપી છે ખરાબ માર્કેટ બી રોકાણ કરે છે, સારા માર્કેટ રોકાણ કરે છે. તો કમ્પાઉન્ડિંગનો બેનિફિટ આપણને લાંબા ગાળે દેખાશે, અને કમ્પાઉન્ડિંગથી એ ફાયદો થશે કે આપણે એક સારી રીતે નાણાકીય લક્ષ્યાંક જે છે અચીવ કરી શકીશું. ફિફ્થ છે અફોર્ડેબિલિટી. અફોર્ડેબિલિટી એ છે કે આપણે 100 રૂપિયાની અમાઉન્ટથી એસઆઈપી ચાલુ કરી શકીએ છીએ, કોઈ બી ડેટ સિલેક્ટ કરી શકીએ છીએ, એસઆઈપી વધારી શકીએ છીએ, એમાઉન્ટ ઘટાડી શકીએ છીએ, વીકલી, મંથલી, ક્વાર્ટરલી ઓપ્શનલ છે. તો અફોર્ડેબિલિટી ખૂબ સારી છે. કોઈ બી સ્કીમ બી આપણે સિલેક્ટ કરી શકીએ. એવું નથી કે ભાઈ એક જ સ્કીમમાં તમે કરી શકો, કોઈ બી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ હોય એમાં એસઆઈપી જે હોય એમાં તમે કરી શકો છો. તો એટલી અફોર્ડેબિલિટી આપણા માટે છે. કન્વીનિયન્સ અને ફ્લેક્સિબિલિટી. એટલે કન્વીનિયન્સ એ છે કે આપણે સ્ટાર્ટ કર્યું હોય તો ગમે ત્યારે કરી શકીએ છીએ. ફ્લેક્સિબિલિટી છે કે ભાઈ મારે 4 ફંડમાં કરવી છે તો 4 ફંડમાં કરી શકીએ છીએ. અને અત્યારે જે ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે તો એક જ પ્લેટફોર્મ ઉપર તમે 4 મ્યુચ્યુઅલ ફંડ, 4 એમસીમાં તમે એસઆઈપી કરી શકો. તો એ બી આપણી પાસે ફ્લેક્સિબિલિટી થઈ ગઈ છે. અને લાસ્ટ છે અચીવિંગ ફાઇનાન્શિયલ ગોલ. જે વ્યાજદર જેમ ઘટતા જાય છે એમ તમારા જે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લાન છે, પોસ્ટ ઓફિસ છે, રિકરિંગ છે, ત્યાં તમારા નાણાકીય લક્ષ્યાંક અચીવ કરવા માટે થોડો ટાઈમ લાગશે, અથવા ઇન્ફ્લેશનને બીટ નથી કરતા ઘણીવાર. આ જ વસ્તુ છે કે તમે તમારા નાણાકીય લક્ષ્યાંક એસઆઈપીથી સારી રીતે બીટ કરી શકો છો. સારી સ્કીમમાં રોકાણ કરીને તમે વધારે લઈને બી તમે એનાથી ઓછા ટાઈમમાં અચીવ કરી શકો છો. તો આ બધા આપણે જે વાત કરી એ એસઆઈપીના બેનિફિટ છે. ખાસ એસઆઈપી જે છે જાગ્યા ત્યાંથી સવાર આપણે કહી છીએ ને કે બેનિફિટ ઓફ ઇન્વેસ્ટિંગ અર્લી, તો આ એક ખાસ પોઈન્ટ સમજવા જેવો છે. બીજું, તમારું લાઈફસ્ટાઈલ જ્યારથી કમાવાનું ચાલુ થાય, પહેલી સેલરી ચાલુ થાય, પહેલી આવક ચાલુ થાય ત્યારથી તમારું કરવું પડે. જ્યારે તમે યંગ હોય ત્યારે તમારું કન્ઝમ્પશન ઓછું હોય, સેવિંગ વધારે હોય. પછી મિડ એજ આવે, તમારા મેરેજ થાય ત્યારે થોડું કન્ઝમ્પશન વધી જાય તમારું અને સેવિંગ ઓછું થઈ જાય. ત્યારે તમે મિડલ એજમાં હોય, ચિલ્ડ્રન્સ હોય, જવાબદારી હોય, ત્યારે સેવિંગ એનાથી ઘટી જાય અને કન્ઝમ્પશન વધી જાય. અને લાસ્ટ રિટાયરમેન્ટમાં તમારું કન્ઝમ્પશન ઓછું હોય, પ્યોરલી સેવિંગ્સ ઉપર ડિપેન્ડ હોય. તો આ લાઈફસ્ટાઈલ પ્રમાણે બી તમારે તમારા એસઆઈપી માટે ગોલ કરી શકો છો. સ્ટાર્ટ અર્લીનું જે આપણે વાત કરી હતી કે સીતા છે 40 વર્ષની એજ છે, એને હવે સમજાણું કે એસઆઈપી કરું, 10,000ની મંથલી એસઆઈપી કરે છે, એટલે કે 60 વર્ષ જ્યારે એના થશે ત્યારે એના એસઆઈપીમાં 24 લાખ રૂપિયા દેખાય જશે. હવે એને મેં આપણે જે રિટર્ન છે ખાલી 10% આપી દીધું છે, તો 24 લાખના 72 લાખ રૂપિયા વેલ્યુ થઈ 60 વર્ષે. હવે એની ફ્રેન્ડ જે ગીતા છે એ થોડી સમજદાર હતી, એને ફટાફટ સ્ટેપ લઈ લીધું. 35 વર્ષની એજે સ્ટાર્ટ કરી, સેમ એમાઉન્ટ છે 10,000 રૂપિયા. તો એને 5 વર્ષ વધારે આપ્યા, એટલે 6 લાખ રૂપિયા વધારે રોકાણ થયું, એટલે 24 ને 6 30 લાખ રૂપિયા એને રોકાણ કર્યું. હવે એની તમે વેલ્યુ જોશો તો 1 કરોડ અને 24 લાખ છે. એટલે કે જે સીતાએ 72 લાખ વેલ્યુ થઈ હતી
અહીંયા ખાલી 5 લાખ વધારે રોકવાથી 5 વર્ષ વહેલું સ્ટાર્ટ કર્યું 1 કરોડ 24 લાખ છે, એટલે ખાલી અર્લી સ્ટાર્ટ કરવાથી કરોડપતિનો ટેગ મળે છે. જે સીતાએ અર્લી સ્ટાર્ટ નહોતું કર્યું તો 1 કરોડપતિનો ટેગ નથી મળતો. તો સિમ્પલ છે કે જેટલું અર્લી સ્ટાર્ટ કરશો એટલું તમારું કરોડપતિનો ટેગ વહેલો આવશે, જેને આપણે કહીએ છીએ કોસ્ટ ઓફ ડિલે છે. અને જે રીતે ભારતનો ઇકોનોમિક ગ્રો થાય છે એના માટે એ છે કે તમે ફટાફટ એસઆઈપી જેટલી સ્ટાર્ટ કરશો એટલું તમને વધારે ફાયદો થશે. બીજું એ છે કે એસઆઈપી જે છે એ વેલ્થ ક્રિએશનનો સૌથી સારો ટૂલ છે. હવે કોઈ વ્યક્તિ છે 10,000 રૂપિયા દર મહિને રોકે છે 10 વર્ષ માટે, ત્યાં એટલે વર્ષે 1,20,000 થયા, ટોટલ 12 લાખ રૂપિયા થયા. હવે ખાલી 8% લેખે મળે છે તો એને 18 લાખ રૂપિયા થાય છે. આ જ વ્યક્તિ જે છે એ 10% રોકે છે તો 12 લાખના 20 લાખ થાય છે. તમે જોશો કે ખાલી 2% વધી ગઈ તો અમાઉન્ટ મોટી થઈ ગઈ. 12% લેખે અહીંયા 22 લાખ થયા. તો કહેવાનો મતલબ એ છે કે જેમ તમે તમારું લાંબા ગાળાનો ગોલ હોય એમાં તમે થોડું રિસ્ક એપિટાઇટ વાળું પ્રોડક્ટ લ્યો તો તમારું રિટર્ન વધારી શકે છે, અને વોલેટિલિટી જે હશે ત્યાં તમારું રિટર્ન વધારે હશે. અને આ જ વસ્તુ છે કે તમે 20 વર્ષ માટે કરી, 10 વર્ષે તમે 12 ના 18 થયા, અહીંયા બીજા 12 લાખ એડ કર્યા તો 57 લાખ થયા. એ જ વસ્તુ તમે 10% લેખે રોક્યા 20 વર્ષ માટે તો 24 લાખના 72 લાખ થયા, રિટર્ન 2% આવ્યા. અને આ જ વસ્તુ 12% જે છે આપણે જોયું 20 વર્ષ માટે રોકીએ છીએ તો 24 લાખના 92 લાખ થયા. તો ફાયદો છે કે જેટલું તમે ટાઈમ વધારશો એટલું કમ્પાઉન્ડિંગનો બેનિફિટ છે, વેલ્થ ક્રિએશન તમારું વધુ થશે. એટલે અર્લી સ્ટાર્ટ કરો, ઇન્વેસ્ટ રેગ્યુલર કરો, અને રાઈટ તમે એપ્રોચ કરો તો તમારું વેલ્થ ક્રિએશન ખૂબ સારું થશે. અને જેટલો તમે રાખશો એ કમ્પાઉન્ડિંગ જે આપણે કહીએ છીએ એનો બેનિફિટ થશે. એટલે તમારા નાણાકીય લક્ષ્યાંકો સારી રીતે સિદ્ધ કરી શકશો. અને તમે જોશો કે એસઆઈપી જે છે નાના લોકો, દરેક લોકો અત્યારે કન્ટ્રીબ્યુટ કરે છે, અને એસઆઈપીની બુક સાઇઝ ઇન્ડિયામાં ખૂબ મોટી થઈ ગઈ છે. એનો એક તમે આ જોશો. અમે આ ડેટા જે છે એમપી ઉપરથી લીધો છે. 2016 નવેમ્બર રફલી 39 કરોડ એસઆઈપી હતી. ત્યાંથી 3 વર્ષ પછી એટલે 16 ને 3 19માં એ રફલી 8200 કરોડ થઈ ગયો, ઓલમોસ્ટ 3 ટાઈમ. એ જ વસ્તુ તમે જોશો કોરોના ગયો પછી તમે જોશો તો અહીંયા રફલી નવેમ્બર 2021માં 5 વર્ષે 21,000 કરોડ થઈ ગઈ. 13,000 કરોડની છે નવેમ્બર 2022. લાસ્ટ યર નવેમ્બરમાં 17,000 કરોડની હતી, અને આ નવેમ્બર એન્ડમાં 25,000 કરોડની થઈ છે. એટલે કે એવરેજ 3-4 વર્ષે 3 ગણી થાય છે એસઆઈપી બુક. તો આ એસઆઈપી બુક હજી મોટી થતી જશે, અને જ્યાં ફુગાવો ઘટતો જશે અને આપણી આવક વધે છે તો દરેક લોકોનું ડ્રીમ અચીવ કરવા માટે એસઆઈપી સૌથી બેસ્ટ છે. એટલે આજે જ આ ચળવળમાં દરેક લોકો કન્ટ્રીબ્યુટ કરે છે, અને આપણે અત્યારે એફઆઈને બી બીટ કરી છે. તો આ એક જે એસઆઈપી છે ગ્રોઈંગ ટ્રેન્ડ છે, દરેક લોકો યંગ જનરેશન ખાસ કરે છે, તો તમે બી એનો પાર્ટિસિપેટ કરો. હવે તમારે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ એસઆઈપી માટે કઈ રીતે સિલેક્ટ કરવું? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમારું નીડ્સ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ માટે તમારો ઇન્વેસ્ટમેન્ટ જે છે શેના માટે રોકવાનું કરો છો અને શું રિક્વાયરમેન્ટ છે. બીજું તમારું રિસ્ક એપિટાઇટ શું છે. ત્રીજું તમારું રિસ્ક એપિટાઇટ ઉપર તમારું અસેટ એલોકેશન પેટર્ન શું છે, ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથું તમારું ફ્રી કેશ ફ્લો એવરી મંથ કેટલો છે એના બેઝ ઉપર તમે તમારું એસઆઈપીનો પ્લાન કરી શકો છો. અને સ્ટેપ 2 રાઇટ મ્યુચ્યુઅલ ફંડ છે. તો મ્યુચ્યુઅલ ફંડની અંદર ફાયદો છે કે તમે કોઈ બી સ્કીમમાં રોકાણ કરી શકો છો બેઝડ ઓન યોર ગોલ્સ. બીજું તમે કોઈ બી અમાઉન્ટ 100 રૂપિયાથી ચાલુ કરો છો, કોઈ બી ડેટ રાખી શકો છો. અને આની અંદર ખાસ છે ચેક આપવા નથી પડતા. એકવાર મેન્ડેટ તમારું ડેબિટ મેન્ડેટ આપી દીધું હોય એએમસીને અથવા પ્લેટફોર્મને તો ત્યાંથી તમારું રોકાણ થઈ શકે છે. રેગ્યુલર તમને એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેસેજ મળી જાય છે, ઈમેલ આવે છે, ઓનલાઈન વેલ્યુએશન જોઈ શકો છો, અને ડાયરેક્ટ પૈસા ખાતામાં જમા થઈ જાય છે અને ડેબિટ બી થઈ જાય છે. તો આ એક ઓનલાઈન જે પ્લેટફોર્મ બધા આવી ગયા છે તો એસઆઈપી કરવી ખૂબ ઇઝી છે, ટ્રાન્સપરન્ટ છે, અને ઓછા ટાઈમમાં આપણે કરી શકીએ છીએ કામ. તો ઇક્વિટી સ્કીમ છે, ડેટ સ્કીમ છે, અને હાઇબ્રિડ છે. આ 3 કેટેગરીમાં તમે એસઆઈપી કરી શકો. ઇક્વિટીમાં બી મલ્ટિપલ સ્કીમ છે, ડેટમાં છે અને હાઇબ્રિડ છે. બેઝડ ઓન યોર ગોલ, રિસ્ક એપિટાઇટ, અસેટ એલોકેશન અને ટાઈમ કેટલો છે એના બેઝ ઉપર તમે તમારું આઈડિયલી ઇક્વિટીનું જે છે સ્કીમ સિલેક્ટ કરી શકો છો. જો લાંબા ગાળે હોય તો તમે ઇક્વિટી સ્કીમ સજેસ્ટ કરી શકો છો. શોર્ટ ટર્મ ગોલ હોય તો તમે ડેટ કરી શકો, અને તમારું મીડિયમ ટર્મ હોય તો હાઇબ્રિડ સ્કીમ સજેસ્ટ કરી શકો. અને ખાસ જે લોકોને બાળકો માટેનું આયોજન કરવું હોય, એના ભણતરનું, એના મેરેજનું, તો એના માટે તમે ચિલ્ડ્રન ફંડ્સ બી સિલેક્ટ કરી શકો છો, જે સોલ્યુશન ઓરિએન્ટેડ છે અને ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 5 યર્સ હોય છે. અને ચિલ્ડ્રન ફંડ હોય તો 18 વર્ષ એનો લોકિંગ પૂરો થતો હોય છે. રિટાયરમેન્ટ છે તો એ
5 યર્સ લોકિંગ હોય છે અથવા 60 વર્ષ, બેમાંથી જે પેલા હોય તે. તો રિટાયરમેન્ટ એ છે દરેકની જરૂરિયાત છે, નીડ છે, તો એને બી તમે એક રિટાયરમેન્ટનું સ્પેશિયલ એસઆઈપી કરી શકો છો. તો આ રીતે સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડમાં બી એસઆઈપી કરવી ખૂબ સારી છે, જેથી આપણું લક્ષ્યાંક જે છે એ થઈ શકે છે. મેં તમને વાત કરી કે હાઈ રિસ્ક છે, હાઈ રિટર્ન કરવું હોય તો ઇક્વિટી સ્કીમ છે, મોડરેટ રિસ્ક કરવું હોય મોડરેટ રિટર્ન જોઈએ તો હાઇબ્રિડ છે, લો મોડરેટ હોય તો તમે ડેટ કરી શકો છો, અને લો રિસ્ક લો રિટર્ન કરવું હોય તો ઇક્વિટી સ્કીમ છે. આ એક જસ્ટ આઈડિયા છે. આના માટે તમારું ખાસ પ્રોફેશનલ એડવાઇસ છે, રિસ્ક પ્રોફાઇલર છે, તમારે જોવું છે. આ તમારું રિસ્ક એપિટાઇટ ઉપર આધાર છે અને તમારો કેશ ફ્લો છે એના ઉપર ડિપેન્ડ છે. હવે રોકાણ કરવા માટે શું જોશે? આજે કોઈ નવો ઇન્વેસ્ટર છે એને કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જ નથી કર્યું, તો એના માટે સિમ્પલ ડોક્યુમેન્ટ છે, કેવાયસી કરવું પડે. પેલું પાન કાર્ડ જોશે આપણે, બીજું આધાર કાર્ડ જોશે, ત્રીજું પાસપોર્ટ સાઇઝ ફોટો જોશે, એક કેવાયસી ફોર્મ આવશે, એમાં સિગ્નેચર જોશે. ડિજિટલી આપણે કેવાયસી બી કરી શકીએ છીએ, એના માટે કેન્સલ જોશે, આ એક એટલી અમાઉન્ટ જોશે, અને પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલા કરો એના ઉપર જોશે. તો આટલું ડિટેલ્સ છે, અને તમે એમપીની સાઇટ ઉપરથી બી વધારે ડિટેલ્સ લઈ શકો છો. હવે ખાસ એ છે, ઘણા લોકોને એવું નહીં કે ભાઈ અત્યાર સુધી ટેક્સ સેવિંગ જનરલી ટ્રેડિશનલ પ્લાનમાં જ કરતા હોય, તો મ્યુચ્યુઅલ ફંડમાં બી વીએલએસએસ આવે છે, ટેક્સ સેવિંગ સ્કીમ આવે છે. 80 નીચે તમે એમાં રોકાણ કરી શકો છો. 1,50,000 સુધી રોકાણ કર્યું હોય તો એ તમને ટેક્સમાં બાદ મળે છે. એ ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટથી 3 વર્ષ લોકિંગ હોય છે. તો આ એક એસઆઈપી આમાં બી તમે કરીને તમે લાંબા ગાળે એક વેલ્થ ક્રિએટ કરી શકો છો તમારે. અને ટેક્સ સેવિંગ સ્કીમ જે છે એ ટેક્સમાં તમને ફાયદો મળે છે. બીજું કે કોઈ બી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે, તો હાઇબ્રિડ સ્કીમ જે છે ઇક્વિટી ફંડ, તો એને તમે 1 વર્ષ પછી ઉપાડશો તો એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જનરેટ થશે. અને એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ વર્ષે ઇન્ડિવિજ્યુઅલ એચયુએફને 1,25,000 સુધી કોઈ ટેક્સ નથી. જો 1,25,000 ઉપર વધારે નફો થયો તો જે નફો 1,25,000 ઉપર ના આવ્યો એના ઉપર તમારે 12.5% ટેક્સ ભરવો પડશે. સિમ્પલ છે. અને એ જ વસ્તુ જે કોઈ ફંડ છે તમે 1 વર્ષ પહેલા ઉપાડ્યું કે જેના 12 મહિના નથી થયા, તો એને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થશે. એના ઉપર અત્યારે 20% ટેક્સ. આજે હું વાત કરું છું ઇક્વિટી જે ઓરિએન્ટેડ જે સ્કીમ્સ છે એની વાત કરું છું, તો હાઇબ્રિડ સ્કીમ છે પણ એનું ટેક્સેશન ઇક્વિટી આવે છે એના માટે છે. આગળ વાત કરીએ કે શોર્ટ ટર્મ કેપિટલ છે, 12 મહિના પહેલા કોઈ ઉપાડે છે ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટના, તો શોર્ટ ટર્મ આવશે 20% ટેક્સ લાગશે ઇક્વિટીમાં. લોંગ ટર્મ છે તો આપણને ₹1,00,000 સુધી ફ્રી છે, અને ₹1,00,000 ઉપર ગયું તો તમને 12.5% ટેક્સ પે કરવો પડશે ઉપરની અમાઉન્ટ પર. અને ખાસ એસઆઈપી ની અંદર આપણે વાત કરી કે ઇન્ડિયાની અંદર એક ખૂબ ગ્રોઈંગ ટ્રેન્ડ તો છે, યંગ જનરેશન છે, ડિજિટલી આવી ગયું છે, ઇઝીલી છે, ઇઝીલી ટ્રાન્સપરન્ટ છે. તો બને એટલું તમારું અર્લી સ્ટાર્ટ કરો તમારો ગોલ અચીવ કરવા માટે, અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ બનો. અને ભારત જે એક વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થવાની છે, તો એનો તમે તમારા પોર્ટફોલિયોમાં એનો બેનિફિટ લ્યો. થેન્ક યુ. અને મારી જે એસઆઈપીનું પ્રેઝન્ટેશન મેં આપ્યું એ તમને જો ગમ્યું હોય તો તમારા મિત્રો, સગાવાલા, ફ્રેન્ડ્સ, કલીગને તમે શેર કરશો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બીરેન પાડલિયા. અને એક મારું ડિસ્ક્લેમર છે, this video is created for learning and education purpose. Kindly take professional advice while making investment decision. Mutual fund investment is subject to market risk. Read all real scheme related documents carefully. Past performance may or may not sustain in the future and is not a guarantee of future returns. This tool is being designed for information purpose only. Actual result may vary depending on factors involved in the capital market. Thank you for watching. આજે જ તમારી વેલ્થ ક્રિએટ કરો એસઆઈપી રોકાણ કરીને. થેન્ક યુ.